આપણે જેવા બનતા જઈ રહ્યા છીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ પણ તેવું જ બનતું જઈ રહ્યું છે અને આપણે કારણ કે બદથી બદતર થતા જઈ રહ્યા છીએ તો ક્રિકેટની પણ તમે દુર્દશા જોઈ રહ્યા છો. બિલકુલ સાચું કહ્યું હતું. પોતાના પ્લેયર્સ નથી, પરફોર્મર્સ છે. આ બધા ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટીઝ છે અને બીજું કંઈ નથી. આ પોતે ઊભા રહી જાય છે. આપણે પોતાની પત્નીઓને બધાને ઊભા કરી લઈએ છીએ, ફોટો પડાવે છે, રીલ બનાવે છે. એનાથી જ એમનો ધંધો ચાલી રહ્યો છે અને આપણે એમને માથે ચડાવી રાખ્યા છે. પ્રતિભાના નામે, પ્રદર્શનના નામે એમની પાસે કંઈ નથી. ચાલો, સમાજ જ આ દિશામાં જઈ રહ્યો છે તો તમે એમનું શું કરશો? એમના ઘરેલું પ્રશ્નો હોય છે. આ ટીમ છોડીને ચાલ્યા જાય છે. એમના ઘરેલું પ્રશ્નો હોય છે. તેના માટે ટીમ હારી રહી હોય, આ ટીમને છોડીને ચાલ્યા જાય છે. તમને આવા અનેક ઉદાહરણો મળી જશે. અત્યારે નહોતું થતું પહેલા આવું. હું કલ્પના નથી કરી શકતો કે કપિલ દેવ એવું કરશે કે ઘરમાં કોઈએ બોલાવી લીધા, કોઈ દોસ્ત યારે બોલાવી લીધા, અથવા માતા પિતાએ બોલાવી લીધા, અથવા પત્નીએ બોલાવી લીધા કે આવી જાઓ, તો તે પ્રવાસ વચ્ચે છોડીને ઘરે પહોંચી જશે. તે આવું નહોતા કરતા. હું VVS લક્ષ્મણ, સૌરવ ગાંગુલી પાસે પણ આશા નથી રાખતો કે તેઓ એવું કંઈક કરત. આ લોકોનો તો ટૂર ચાલી રહ્યો હતો. આ લોકો માલદીવમાં રજાઓ મનાવી રહ્યા હતા. પ્રવાસ ચાલતો હશે. આ પ્રવાસ ચાલી રહ્યો છે. ટીમ હારી રહી છે. વચ્ચેથી ચાલ્યા આવશે. કહેશે કે સાહેબ, પર્સનલ રીઝનથી અમે પાછા જઈ રહ્યા છીએ. અને ત્યારે પણ આ જનતાના દિલ અને દિમાગના બાદશાહ બનીને રાજ કરે છે. લોકોને ત્યારે પણ નથી સમજાતું કે આ કેવા પ્રકારના લોકો છે. કદાચ આ હવે જેટલું રેવોલ્યુશન થઈ ચૂક્યું છે ફિટનેસની ફિલ્ડમાં, એમની ડાયટની ફિલ્ડમાં પ્રિઝર્વ કરીને ઢીંગલીની જેમ રાખવામાં આવે છે. 2 મેચ રમાડી દીધી, હવે આને ભાઈ રાખી લો, ઇન્જર્ડ થઈ જશે. અને આ કપિલ દેવ હતા, જે કદાચ 20 વર્ષની આસપાસ. કપિલ દેવ કહે છે કે આખા કરિયરમાં એક મેચ ઇન્જરીના કારણે નથી છોડી, અથવા કદાચ એક મેચ છોડી હતી. નથી છોડી, એક પણ નથી છોડી. આ એ લોકો હતા. અને તે સમયે ન તો આટલો સપોર્ટ સ્ટાફ હતો, ફિઝિયો વગેરેનો આટલો સપોર્ટ નહોતો. ડાયટ વાઇટ કોણ જોતું હતું? કોણ આટલી જિમિંગ કરાવતું હતું? ન તો આટલો ગ્લેમર હતો. તે છતાં પણ. અને અત્યારે આ બિલકુલ પેમ્પર્ડ જેવું કહ્યું, ઢીંગલીની જેમ એમને હથેળી પર રાખવામાં આવે છે રૂના પૂમડામાં. અને ત્યારે પણ એમને ઈજા થઈ જાય છે. કોઈ માં. કેરેક્ટરની ગેમ હતી ક્રિકેટ. તેમાં આટલું વધારે એથ્લેટિસિઝમ નહોતું. બાકીની વસ્તુઓ નહોતી. પણ ચરિત્ર ચેક કરતું હતું, કારણ કે આખો દિવસ પિચ પર ઊભા રહેવાનું હોય છે. અને બહુ ધીરજ જોઈતી હતી. બાકીની રમતો કરતાં એટલા માટે જ ક્રિકેટ બહુ અલગ હતું. જે વસ્તુઓ ક્રિકેટની ખાસ ઓળખ હતી તે સમાજે ક્રિકેટ પાસેથી છીનવી લીધી. આ બેટ ચલાવો, ધુઆંધાર. અને એ બેટ ચલાવવાથી એવું પણ નથી કે તમે મોટા મહાન બેટ્સમેન બની ગયા. જ્યારે જરૂરિયાત આવે છે રન બનાવવાની, તો બનતા નથી. કારણ કે સાચી સ્કિલ, સાચો એપ્રોચ, સાચી ટેકનિક ડેવલપ જ નથી કરી. આગળ શું થશે બાળકોનું? ભવિષ્યની ચિંતા બિલકુલ છોડો. જો એનામાં પ્રતિભા છે અને એનું દિલ લાગેલું છે તો એને રમાડો. એને કહો, તું રમવા પર ધ્યાન આપ. રમવાથી તને શું મળશે? કર્મફળની ચિંતા બહુ કરમાં. જીવ લગાડી દે રમવામાં. બસ આટલું પૂરતું છે. ઇઝરાયેલની ટીનેજર છોકરીઓ ત્યાં ફોજમાં જાય છે. નિયમ છે કે એમને જવું પડશે. અને હજારો છોકરીઓ વીરગતિને પ્રાપ્ત થઈ ચૂકી છે, શહીદ થઈ ચૂકી છે, દુશ્મનો સામે લડતા લડતા રણભૂમિ પર. અને શું ઉંમર છે એમની? 18 વર્ષ, 17 વર્ષ, 20 વર્ષ. આ ઉંમરની છોકરીઓ. અને મારા દેશની છોકરીઓ શું કરી રહી છે? તે ટિકટોક પર અને ઇન્સ્ટાગ્રામ પર કૂલા મટકાવી રહી છે. થોડા દિવસ પહેલા કોઈએ મને એક તસવીર મોકલી, જેમાં ઇઝરાયેલની બાળકીઓ ઊભી છે અને તે બહુ ઓછી ઉંમરની છે, દેખાઈ રહી છે, ટીનેજર્સ છે. એમના ખભા પર બંદૂકો છે અને એમની કદકાઠી એકદમ મજબૂત છે. અને એની બાજુમાં એમણે આપણી દેશી કન્યાઓના ફોટા લગાડ્યા. અર્ધવસ્ત્ર
હું નથી કહેતો કે આપણી બધી છોકરીઓ એવી થઈ ગઈ છે, પણ ઘણી બધી એવી થઈ ગઈ છે. અને આ આપણી દેશી અર્ધવસ્ત્ર છોકરીઓ શું કરી રહી છે? એમનું આ જ કામ છે કે આપણે રીલ્સ બનાવી રહ્યા છીએ, આપણે ટિકટોક બનાવી રહ્યા છીએ. એમનું આ ચાલી રહ્યું છે. કેમ ચાલી રહ્યું છે? કારણ કે એમને ખબર પડી ગઈ છે કે જો તેઓ એવું કરશે તો પ્રખ્યાત થઈ જશે. 20 થી 30 વર્ષ પહેલા સુધી આ વસ્તુ આટલી વધારે નહોતી. હવે આ કેવી રીતે થઈ ગઈ? હવે આ એટલા માટે થઈ ગઈ કારણ કે આ જેટલી પણ સોશિયલ મીડિયા એપ્સ વગેરે આવી છે તે આ જ પ્રકારના કન્ટેન્ટને વધુ પ્રોત્સાહિત કરે છે, આગળ વધારે છે. તો જ્યારે આપણા બાળકો જુએ છે કે આ જ કરીને આપણે પ્રખ્યાત થઈ જઈશું, તો તેઓ આ જ વસ્તુઓ વધુ કરે છે. ઉદાહરણ, અત્યારે મેં ટ્વિટર પર જોયું, એક ભાઈએ પોતે પોતાની દીકરીનો વિડીયો બનાવીને મૂક્યો હતો. તે 5 વર્ષની છે અને કહી રહ્યા છે, જુઓ મારી દીકરી પાસે કેટલું ટેલેન્ટ છે. એક તો ટેલેન્ટ શબ્દને બરબાદ કરી મૂક્યો છે. કહે છે કેટલું ટેલેન્ટ છે. તમે લોકો આને આગળ ફોરવર્ડ રીટ્વીટ કરો અને બાળકી તેમાં શું ગાઈ રહી છે કે મેં ચિકની ચમેલી હું, મેં બટર ચિકન હું, આજા આ કે મુझे ખાજા. કંઈક આ રીતની વસ્તુઓ તે 5 વર્ષની બાળકી પાસે તેનો બાપ કરાવી રહ્યો છે. કારણ કે આ જ વસ્તુઓને પ્રસિદ્ધિ મળી જવાની છે. પ્રસિદ્ધિ કેમ મળી જવાની? કારણ કે કેટલાક લોકો બેઠા છે પ્રસિદ્ધિ અપાવવા માટે. હું તમને ફરીથી કહી રહ્યો છું, આ જે લોકો આજે તમારી સામે ઇન્ફ્લુએન્સર્સ અને સેલિબ્રિટીઝ બનીને આવ્યા છે, આ પ્રખ્યાત થયા નથી, એમને પ્રખ્યાત કરવામાં આવ્યા છે. જેમ કેટલાક લોકોને ડ્રગ એડિક્ટ બનાવવામાં આવ્યા હોય. કોઈ ડ્રગ એડિક્ટ પોતે નથી બનતું, કોઈને કોઈ એને ડ્રગ્સની લત લગાડે છે. એ જ રીતે આ આખા દેશ, આખા સમાજને ખરાબ કન્ટેન્ટની લત લગાડવામાં આવી રહી છે. ટીનેજ છોકરીઓને ભગતસિંહની ખબર હોય કે ન હોય, ખુદીરામ બોઝની ખબર હોય કે ન હોય, વિનય બસુની ખબર હોય કે ન હોય, પણ તેઓ કહેશે નહીં, આ જે લફંગો છે એ અમારો ડાર્લિંગ છે. તેની એટલી ઓકાત છે, તેની એટલી હેસિયત છે કે તમે તેને માથે બેસાડી રાખ્યો છે. ખરેખર આ એ જ છોકરાઓ છે જેમને શાળાઓમાંથી કાઢવામાં આવે છે. આ એ જ છોકરાઓ છે જે તમામ પ્રકારના બાળ સુધાર ગૃહોમાં જોવા મળે છે. આ એ જ છોકરાઓ છે જેમની સાથે તમે દુનિયાના કોઈ પણ વિષય પર 2 મિનિટ કોઈ સમજદારીની કે વિવેકની વાત નથી કરી શકતા. અને તમે તમારા ઘરના છોકરાઓ, બાળકોને આ પ્રકારના લોકોની સંગતમાં ખુલ્લા છોડી દીધા છે. અને હવે તમે મને સવાલ લખીને પૂછી રહ્યા છો કે આચાર્યજી, અમને તો ઝટકો લાગી ગયો છે. આ અમારા ઘરમાં શું થઈ રહ્યું છે? અમારા ઘરના છોકરાઓ ગાળાગાળી કરે છે, ખરાબ ભાષામાં વાત કરે છે, ઓનલાઈન સેક્સ અને દારૂમાં લિપ્ત જોવા મળે છે, સિવિયર ડિપ્રેશન ડાયગ્નોઝ થયું છે. અને શું લખ્યું છે? કલ્ચરલ અને ગ્લોબલ અવેરનેસ એમની 0 છે. હવે તમને આ વાત સમજાઈ રહી છે? જ્યારે એમના હાથમાં તમે મોબાઈલ આપ્યો હતો ત્યારે નહોતું જોયું? ચાલો, મોબાઈલ આપી દીધો તો આપી દીધો. મોબાઈલ તો બહુ સારી જાણકારીનો સ્ત્રોત પણ હોઈ શકે છે. પણ તમે જોયું હતું કે સોશિયલ મીડિયા પર તમારા આ નાના ભાઈ, કઝિન્સ, ભાણેજ, ભત્રીજા આ કોને ફોલો કરી રહ્યા છે? આ જોયું હતું? સંગતિનો અર્થ માત્ર એટલો જ નથી હોતો કે પાર્કમાં બહાર છોકરો ફૂટબોલ કોની સાથે રમી રહ્યો છે, પરંતુ સૌથી મોટી સંગતિ એ હોય છે કે તે સોશિયલ મીડિયા પર ફોલો કોને કરી રહ્યો છે. દેશનો જે સૌથી મોટો લફંગો હોય, જો તે દેશનો સૌથી મોટો ટીનેજ સેલિબ્રિટી પણ બની ગયો હોય, તો મા બાપને સમજી જવું જોઈએ કે હવે બહુ મોટો ખતરો છે. વાત સમજાય છે? મારી અપીલ છે બધા વાલીઓને, ગાર્ડિયન્સને, કે ખાસ ખ્યાલ રાખો કે તમારું એડોલેસન્ટ કે ટીનેજ બાળક, તમારો કિશોર ઓનલાઈન કેવા પ્રકારની સંગત રાખી રહ્યો છે. હું એ નથી કહેતો કે તમે ચોકીદાર પોલીસ બનીને એની ઉપર ચડી જાઓ, પણ તમને ખબર તો હોય ઓછામાં ઓછી કે કોનો ફેન બની ગયો છે તે આજકાલ, કોણ એની નજરમાં સેલિબ્રિટી છે. કારણ કે તું જેનો ફેન બની ગયો છે, તું બિલકુલ તેવો જ થઈ જવાનો છે. ચોક્કસ સમજી લે, નહીંતર તું ફેન હોત જ શું કામ? ક્યાંક ને ક્યાંક તારી અભિલાષા છે કે તારે તેવું બનવું છે. પહેલી વાત તો નજર રાખો કે તમારા ઘરનો ટીનેજર કોની તરફ જઈ રહ્યો છે. અને બીજી વાત,
જે તરફ જવું જોઈએ તે તરફ જવા માટે તેને પ્રેરિત પણ કરો. માણસના ઇતિહાસમાં એકથી એક ચડિયાતા જબરદસ્ત કિશોર જવાન છોકરા છોકરીઓ થયા છે. એવા છે કે તમે બિલકુલ ઉત્સાહથી, ઉમંગથી, પ્રેરણાથી ભરાઈ જાઓ તેમનું જીવન જોઈને. મોટે ભાગે એમણે બહુ ટૂંકું જ જીવન જીવ્યું છે, પણ એમનું તે ટૂંકું જીવન પણ અગ્નિની જ્વાળા જેવું રહ્યું છે. તેમના સંપર્કમાં આવીને તમારા ઘરનું બાળક પણ પ્રકાશિત થઈ જશે. ઉદાહરણ તરીકે, અત્યારે મેં જે ક્રાંતિકારીઓની વાત કરી તે બધા મોટે ભાગે અંદરોઅંદર જોડાયેલા હતા. એમને શું મળેલું હતું? એકબીજાની સંગત. જેમ એક મશાલથી બીજી જ્યોત પ્રગટે છે. તો આ લોકો પણ જો મહાન થઈ શક્યા, ઊંચા થઈ શક્યા, જબરદસ્ત થઈ શક્યા, તો તેમાં બહુ મોટું યોગદાન તેમને મળેલી સુસંગતનું હતું. એમના ઊંચા આદર્શો હતા. તમે તમારા બાળકને જે આદર્શ આપી દેશો તે તેવો જ થઈ જશે. નહીં તો પછી પછતાય હોત કે જબ ચિડિયા ચુગ ગઈ ખેત.